આ શું આકળ વિકળ થાવ છો? શું થયું? અરે કાલ રાતનું છારિયા ઓડકાર આવે છે, ઓ એસિડિટી થાય છે અને પેટમાં દુખાવો થાય છે. ગેસ ચડ્યો? એવું જ લાગે છે. તમે કાલ મંડાએ જ પીડાતા જોયું ન હોય એવી રીતે. અનલિમિટેડમાં ખાવાનું હોય પણ પેટ તો આપણું હતું ને, અનાજ પારકાનું હતું. મંડાએ પીડા, લાવો પીઝા, લાવો ફલાણું. આ બધું છે ને તમારા ભાભીના કારસ્તાન છે. એ હખણા નથી રહેતા ક્યાંય કરતા ક્યાંય. કાલ સવારમાં મને ફોન આવ્યો હતો, મને કહે છે કે લાલિયાન બર્થડે પાર્ટીનું આમંત્રણ આપવા ફોન કર્યો છે. અરે એ વાત કરવા મેં ફોન કર્યો તને કે બધા નકોડા ઉપવાસ કરાવજે, કોઈને ખાવાનું આપતી નહીં કે. હા, એ તો મને ખબર જ છે. અમે કાલ લાંઘણ કરી હતી તમારા કારણે. આખો દી ભૂખ્યા ડાહ જેવા રહ્યા હતા. તમારા ભાભીએ મને કીધું હતું રૂપિયા જેટલા આપીએ ને એક પ્લેટના એ વસૂલવાના છે એ કે, એટલે મેં તમને લાંઘણ કરાવી હતી. હા, પણ તોય અમે તો માપમાં જ રહ્યા છીએ ને. તમે લોકો મંડાએ પીડ્યા હતા, લાવો આ લાવો આ લાવો આ. ભાભી તો કેવું કરતા હતા, ઓલો પ્લેટ લઈને આવ્યો ને ફ્રેન્ચ ફ્રાયની ભરીને પ્લેટ, બિચારો ઓલા બાઉલમાં નાખવા માટે, તો ત્યાંથી જ એને વચ્ચેથી પકડ્યો અને હું બાન બધા જે ટેબલ ઉપર બેઠા હતા ને, તમે તો બીજા ટેબલ ઉપર બેઠા હતા, અહીંયા આવી અને બધાને આમ દોથો ભરીને અને પ્લેટમાં આપતા હતા. ખાલી કરીને આખી પ્લેટ ભરીને અને ફ્રેન્ચ ફ્રાય ખાલી. પછી ગેસ જ થાય ને આમાં. અને પીઝા કેટલા આઈડા, પીઝા અને ગાર્લિક બ્રેડ ને, અને પછી તો સલાડ તો મને કેટલું ભાવે તમને ખબર છે ને, એટલે મેં વળી સલાડ છે ને 2 પ્લેટ ખાધી હતી આખી ભરીને. આમ એવરેસ્ટ પર્વત કર્યો તો સલાડનો. ભાભીએ તો 3 પ્લેટ ખાધી છે. ભાભી એને મારે ફોન કરવો છે. મેં જોયું તું, હું ડીશમાં લેવા ગયો ને ત્યારે ભાભી મંચુરિયન ભરતા થાળી મેં જોયું તું એની પ્લેટમાં. જે મંચુરિયન જે ભરતા હતા ને એના પરથી મને આઈડિયા આવી ગયો તો શું થવાનું છે. એક બોલ કોઈ વાંહે વધવાનું નહોતું, બધું લઈ ગયા તમારા ટેબલ ઉપર અને તમે ખાઈ ગયા છો ને. બધું ખાવું જ પડે ને. અને થયું કેવું ખબર છે કે પછી પીઝા આયા ને, તો મને તો પીઝા બહુ જ ભાવે, ગાર્લિક બ્રેડ તો હા અત્યારે વિચારું છું. પછી પેટમાં જગ્યા નથી તો ગાર્લિક બ્રેડ ના વિચાર આવે છે. મને બહુ જ ભાવે. તો પછી તો 2 પ્લેટ ઓલી સલાડની ખાઈ ગઈ ને, પછી ગાર્લિક બ્રેડની જગ્યા નહોતી તો હું 2 આટા મારી આવી હતી ઊભા થઈ. તમારા ટેબલે નહોતી આવી જોવા? મેં કીધું ખાજો એ જગ્યા કરવા માટે. હા, એ જગ્યા કરવા માટે આવી હતી. મેં કીધું 2-4 આટા મારી આવું ને તો આમ ઓલા છેલ્લા ટેબલે ગઈ ને ત્યાં ઓલા સવિતાબેન મળી ગયા હતા. તો સવિતાબેને ઊભી રાખી કે લે તમે અહીંયા આવ્યા છો? મેં કીધું હા, અમારે લાલિયન પાર્ટી છે. મેં કીધું એટલે આવ્યા છીએ એમ કરીને, અને 2-4 આટા મારી આવી ત્યાં તો બે ગાર્લિક બ્રેડની જગ્યા થઈ ગઈ. એટલે પાછી બેઠી, ગાર્લિક બ્રેડ ખાધી. એટલી સરસ હતી, ડબલ ચીઝ વાળી. હા, ગાર્લિક બ્રેડ તો તું ભાભી એટલી બધી ખાતા હતા કે અમારા સુધી પહોંચતી જ નહોતી. ઓલો વેઇટર 3 આટા મારે ત્યારે અમારો વારો આવતો હતો. પણ મને એ ના ખબર પડી કે વેઇટર તો બધું આપવા આવતો હતો, પણ ઓલો કાઉન્ટર ઉપર એનો માલિક નહોતો બેઠો. એ અડધી કલાક પછી અમારા ટેબલ આગળ આવીને આમ જોઈને એને ઊભો રહ્યો હતો. એવું કેમ કર્યું હશે? મને લાગે છે કે એને શંકા પડી છે કે આ બધી બાયુ ખાય છે, પર્સમાં ભરે છે. મને એવું જ લાગતું હતું. આમ ડિટેક્ટિવની જેમ આમ કરીને એને જોતો હતો. ભાભીને મેં કીધું આને શું લાગતું હશે, આપણે એવા કપડાં નથી પહેર્યા કે બિલ નહીં ભરીએ, એવું લાગતું હશે આને. તો મેં કીધું જાઓ પહેલાં કાઉન્ટર ઉપર બિલ ભરી આવો એટલે એને વિશ્વાસ આવી જાય. પછી છે ને પછી પીઝા ચાલુ થયો અને મારો તો ઓલો પફ પીઝા હા મને ભાવે. અને મેં તો 4 પીસ ખાઈ ગઈ હતી. 4 પીસ. બાને તો છે ને ઘરેથી જ ચોકઠું પહેરાવી દીધું હતું ભાભીએ. એ કે ચોકઠું પહેરી લો તો ત્યાં ખાઈ શકશો, એ કે નકર તમે પાછા વસૂલી નહીં આપો. તો પછી બાને છે ને મેં કીધું તમે છે ને બા ગાર્લિક બ્રેડ ખાઓ પોચી. પછી બિચારા એ નકરી ગાર્લિક બ્રેડ જ તે બાદી થઈ ગઈ હશે બાને. બાને ગેસ તો થયો જ હશે. બિચારા એ પરાણનું કેટલું ખાધું. તમને ખબર છે કોકિલા કાકીને કીધું હતું ને બર્થડે પાર્ટીમાં, તો એ તો ગિફ્ટ લઈને નહોતા આવ્યા. અને મેં તો તમારા ભાભીને પહેલાં જ ગિફ્ટ આવડી મોટી ડબ્બો છે ને એ પધરાવી દીધો હતો. મેં કીધું આલો લાલિયાન ગિફ્ટ એમ કરીને એમને જ આપ્યું, લાલિયાને આપ્યું જ નહીં. એને વિશ્વાસ આવે કે ભાઈ આ મફતના ખાવા નથી આવ્યા. તો અને મને ઓલું ડીશ લેવા ગઈ ને હું, તો મને કહેતા હતા, મને કે કોકિલા કાકીના હાથમાં ક્યાંય ગિફ્ટ દેખાતી નથી, એ કે નથી લાયા. મેં કીધું મને શી ખબર. પછી મેં તો ચોખવટ કરી દીધી. મેં કીધું મેં તો તમારા હાથમાં જ આપી હો ભાભી. ના એ કે તારી તો આવી ગઈ, મને ખબર છે. કે મેં કીધું તો ઠીક, યાદ રાખજો પાછા એમ. મેં કીધું ના કાકાએ એમ તો પછી લાલિયાની અમે બેઠા ત્યાં કવર આપ્યું, મેં જોયું હતું. આપ્યું હતું ને? હા, નકર તમારા ભાભી તો બીજે દિવસે ઘરે જઈ અને હોરું કઢાવે એમ છે કે લાવો 2 જણાને બોલાયા હતા એટલે 800 રૂપિયા તો થાય. અને જો 1000-1200ની ગિફ્ટ નહીં હોય ને તો તમારા ભાભી ઉપરના પૈસા લેવા જાય એવા છે. પાછો દુખાવો ચાલુ થયો. હવે આજે દાળ ભાત સિવાય કાંઈ બનાવતી નહીં હો, બીજું કાંઈ.
હું તો દાળ કહું ભાતે હોય આજે પાછો લાંગણ કરવાની